આ ભાઈના પગમાં સિમેન્ટ ના લીધે તતડી ગયું છે ને ભાઈ. તો મિત્રો પરિસ્થિતિ તમારી સામે છે. રસોડું યા રૂમે યા બધું યા પીવો છો ને? શું લેવા પીવો છો? બીજું ઘર કેવું કઈ છે તમારે? ના ના કાશી ઈટું નતું પડી ગયું. તમે આવું એને કહો કે ટેવ પડી ગઈ નોની, પછી એ નહીં જ કાઢે. મારી ટેવ કોઈ પણ હોય ને ઈ માણસ જ કાઢી કે માણસ જ પાડે. દૂધની દાળી કેટલી મળી જતી તમને? 300 રૂપિયા જે બધા. તમે કામ નથી કરી શકતા? 300 રૂપિયા અત્યારના સમયમાં 300 રૂપિયા એટલે બહુ ઓછા છે. એમાં ઘર હાલી છે તમારું? એમાં થોડું ઘર હાલે, મોંઘવારી કેવી છે બધા. મજૂરી બધી કરે છે, દાળી હાલે. મજૂરી કરે પીવામાં નાખી દે, પછી ઘર ક્યાંથી હાલે? છોકરા તમારા ભણે છે? ના ભણે છે. ના દીકરી કેટલા વર્ષની છે? 10 વર્ષની લક્ષ્મી ઘરમાં છે ને તમે આવું બધું કરો, કાલે વાર મોટી થાય. જય માતાજી મિત્રો, આજે છે આપણું સારું કાર્ય કરવાનો દિવસ 58મો ને 58મા દિવસે આ ભાઈ દિવ્યાંગ છે છતાંય આપણા વિડીયોમાં કોમેન્ટ કરી હતી, કેમ કે બીજા લોકો સુધી આપણે તો જ પહોંચી શકીએ. કઈ તમે અમને વિડીયોમાં કોમેન્ટ શું લેવા કરી હતી? એનું દુઃખ મને ન ઓલું બહુ ઓલું થાતું હતું એટલે ઈ માજીની પરિસ્થિતિ કઈક એવી છે કે ઘરમાં 4 વ્યક્તિ છે, એક દીકરી નાની છે અને માજી ખુદ કમાઈને ઘર ચલાવે છે, કેમ કે એક દીકરો છે માનસિક થઈ ગયો છે અને બીજા ભાઈ છે એમનું એક્સિડન્ટ થયું છે એટલે ઈ ખાટલાની વ્યવસ્થામાં છે. તો આજે આપણે એમને એક રાશનની કીટ આપવાની છે, તો આપ એન્ડ સુધી બન્યા રહો. કેમ છો ભાઈ? ક્યાં જાવ ભાઈ? આવો આવો. રાંધી ખાઈ. તો મિત્રો પરિસ્થિતિ તમારી સામે છે. રસોડું યા રૂમે યા બધું યા આમાં 4 જણા રહે છે, 2 ભાઈઓ, એક નાના બેન ને એક માળી. માળી, તમે આ પરિસ્થિતિમાં કેટલા સમયથી રહ્યો છો? 2-4 વર્ષ થારી. 2-4 વર્ષ છે. બીજું ઘર કેવું કઈ છે તમારે? ના ના કાશી ઈટું નતું પડી ગયું. તો તમે કામ શું કરો? તમે કામ મજૂરી કરી ભારતીબેન ને હારી કર જાવ પારવા નીંદવા. હમણે નકર હાવ ઘેરે બેઠા. રોજ કામ મળી જાય? હા રોજ ન મળતું, કાયમ નતા હતા. કાયમ નતા. રોજની દાળી કેટલી મળી જતી તમને? 300 રૂપિયા જે બધા. 300 રૂપિયા? હા 300. તો 300 રૂપિયા અત્યારના સમયમાં 300 રૂપિયા એટલે બહુ ઓછા છે. હા એમાં ઘર હાલી છે તમારું? એમાં થોડું ઘર હાલે, મોંઘવારી કેવી છે બધા. તમારા ભાઈની શું કામ કરે? દીકરોની ઈ કાઈ ન કામ કરતો. જો એને મગજ બેક ઓલો થઈ ગયેલો છે કે વહુ ને લગ્ન કરેલા છે, વહુ ને છૂટું કરી નાખ્યું. બેબલી છે. કેટલો ટાઈમ થી છૂટું થયું એને? છૂટું થયું 2-4 વર્ષ થાય છે. 2-4 વર્ષ. તો બીજા દીકરા છે ઈ ક્યાં છે? બીજો દીકરો ઈ ક્યાંક ગયો છે, દવાખાને જવાનું કેતો નાનો. ઈ આનથી નાનો. કેમ, એને શું થયું છે દવાખાને? એટલે બીજાની ખબર કાઢવા ગઈ. ઓલા ભાઈ તમને એમ કીધું એક્સિડન્ટ થયું છે? હા ઈ પણ જવાનો હતો એમ કહું છું, ગયો છે. અમે છે ને તમને રાશનની કીટ આપવા આવ્યા છે. એમને ઓલા ભાઈ કોમેન્ટ કરી હતી. હા તમે તમને રાશનની કીટ આપવા. હા ઈ બેન ને એન ભણી ને બાની હારી તું જાવ દાડી. તો તમારામાં શેટી કેવું કાઈ નથી હુવાટું? ના આ ખાટલા છે ને લોખંડ. તમે હુવો ક્યાં? આ ખાટલા જોંડે લોખંડ ના. તમે રાત્રે હુવો ક્યાં? આયા રાતી હુઈ ખાટલા ઢાળી. ક્યાં હું? તમે 4 જણા કઈ રીતે એક હારે રહે? એટલે ભાઈ જાય છે આમ બીજા ને ઘરે હુવા, મોટો આવડા ને એક નાનો મારી હારી હુવા. આયા એની માં દીકરી બે અને એક નાનો બાબુ. તમે આયા હારે હુવો? હા મારી, અમે તમારી મદદ કરવા આવ્યા તો તમને કેવું લાગ્યું? સારું લાગ્યું. મિત્રો પરિસ્થિતિ તમારી સામે જ છે, આમાં ક્યાં બીજું કઈ કહેવાની જરૂર છે? મદદ નાની કરો કે મોટી કરો પણ કરો. તે મદદમાં શું કહીએ તમને?
નાના માણસ ને તમે આ ટેકો દો તો અમારે અઠવાડિયે 15 દી 10 દી હાલે. બીજું તો હું કઈ જો ભાઈ. તો મિત્રો આપણા જીવનમાં પણ દુઃખ હોય છે, પણ આપણે ક્યારેક દુઃખ આવે તો રડવા લાગીએ, કાં તો ઘરે કોઈને કહીએ કે આમ છે. આ લોકો કોને કહે, પણ તોય આવી પરિસ્થિતિમાં મારી હસીને કહે છે કે આપણે કરશું કામને, મહેનત કરીને આગળ વધશું. બસ આ લોકોને થોડી મદદની જરૂર હોય છે ને એ આપણી ફરજ છે ને આપણે નિભાવવાની છે ને આપણે મદદ કરશું. તે પરિસ્થિતિ તો તમે જોઈ જ છે. બસ વધારે હું કાંઈ નથી કહેતો. થોડી એવી મદદ કોઈના ઘરની મોટી આશા બની શકે છે. પીવો છો ને? હું લેવા પીવો છો? એમની તમને શરમ ન આવે? એટલા માળી છે આ ઉંમરે તે મજૂરી કરે ને તમે પીન આવી રીતે ફેરા રાખો. મારી ટેવ કોઈ પણ હોય ને ઈ માણસ જ કાઢી શકે, માણસ જ પાડે. તમે આવું એને કહો કે ટેવ પડી ગઈ નોની, પછી એ નહીં જ કાઢે. તમે કામ નથી કરી શકતા? શું કામ કરો? હે મજૂરી કરે પીવામાં નાખી દે, પછી ઘર ક્યાંથી આવે? તમે આ ભેળ જાણો છો માડી? કઈ પીતા નહીં, જીવન બરબાદ થઈ જાય. છોકરાઓ તમારા ભણે છે? દીકરી કેટલા વર્ષની છે? 10 વર્ષની લક્ષ્મી ઘરમાં છે ને તમે આવું બધું કરો, કાલે વાર મોટી થાય. આ પરિસ્થિતિ તમે જોવો છો ને તમારી સામે છે. બંધ કરવાનું જ કે હવે નથી કરવાનું? હે આ તમારા પગમાં શું થયું છે? મિત્રો પરિસ્થિતિ તમારી સામે જ છે, આમાં કોઈ ફિલ્ટર નથી. આ ભાઈના પગમાં સિમેન્ટ ના લીધે તતડી ગયું છે ને ભાઈ દારૂ પીવે છે, સ્વીકારે છે ગઈમું, પણ બસ ભાઈને એટલું જ કહીશ કે પીવાનું બંધ કરી દો, કેમ કે ઘરે એક દીકરી છે ને આ વસ્તુ સારી નથી.